હેલો મિત્રો, નમસ્કાર, જય સિયારામ. મોહન એલડી ઉમરારી. હું ટેલર કામ કરતો ત્યારે રીલ કાળે ખોટી ગઈ હતી, એટલા માટે લાવવાની હતી, પણ એમાં બે છોકરા વાલ્યા જતા હતા, એટલે મેં કીધું કે ભાઈ તમે કરિયાણા દુકાને જતા હોય તો બે કાળે રીલ લાવવાની છે, લેતા હોય. એ વખતે ₹2 મળતી હતી અને બે લાવવાની હતી, એટલે મેં 5નો સિક્કો આપ્યો. મેં કીધું 2 રીલ લેતા આવજો અને રૂપિયાનો તમારે આટલું ભાગ લેતા આવજો, જે ખાવું હોય. એટલે એ થોડી વારમાં પાછા આવ્યા ને ₹4 મને પાછા આપ્યા. એટલે કે હાલ્યો એ કે રીલ નહોતી. તો મેં કીધું 4, તો કે ₹1 ભાગ ખાઈ જવાનું કીધું હતું ને તમે. એટલે મેં કીધું રીલ મળે તો ખાવાનું હતું, કે આવા જવાનું ભાડું થાય ને કે આવા ગજબના. એક ભાઈના ઘરે ઉઘરાણી થઈ ગઈ હતી, વધી ગઈ હતી, માથે થઈ ગયું હતું. તે એના બાબાને કીધું હતું કે કોઈ આવે ને તો એ કહેજે પપ્પા બહાર ગયા છે, નથી ઘરે, કે હું બાથરૂમમાં ઘડી જાઉં છું. એવામાં તરત નોક કર્યો, કોઈ દરવાજો નોક કર્યો, એટલે બાબાએ ખોલ્યું. પપ્પાએ કીધું કે જોઈએ, કહેજે કે મારા પપ્પા બહાર ગયા છે. એ ખોલ્યું તો કે ફલાણા ભાઈ છે તાર પપ્પા છે કે ઘરે? તે કે બાથરૂમમાં ગયા છે, પણ ના પાડી છે કે કોઈ કે ને પૂછે ને તો કહેજે કે ઘરે નથી. એટલે આવું થાય.